હાલમાં તારીખ 24/7/2025ના સોજે 4 વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક મિલ થવા પામેલ છે અને તેના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી, જેથી હાલમાં સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી. જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને ક્રમવાઇઝ જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે. સાથે સાથે હું દરેક ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે સરકારશ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ નવીન સંશોધન કરેલ છે, જે એક બોરી દાણાદાર યુરિયા બરાબર 1 બોટલ કામ કરે છે અને સરકારશ્રી મારફત તેને સબસિડીમાં વેચાણ કરવામાં આવે છે. બેનો ₹225 ભાવે ₹112.50 સબસિડીમાં આપવામાં, ખેડૂતને ₹112.50 આપવામાં આવે છે. એનો નેનો યુરિયાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે. છંટકાવ કર્યા પછી તેના ઉપર 7 થી 8 કલાક પાણી ન પડે એટલી જ કાળજી રાખવાની છે. સાથે સાથે એની અંદર વિકાસની દવા, નિંદામણની નાશક દવાઓ પણ કરી અને છંટકાવ કરી શકો છો, એટલે એક સાથે 3 કામો થઈ શકે છે. અને નેનો યુરિયા પ્રોડક્ટ એ દાણાદાર યુરિયા કરતાં પણ ઉત્તમ છે. તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દાણાદાર યુરિયાની શોર્ટેજ હોય તો તેની જગ્યાએ નેનો યુરિયાનો વપરાશ કરી અને આપને ખેતી કામમાં ઉપયોગી થઈ અને નેનો યુરિયાનો વપરાશ કરો તેવી મારી વિનંતી. સવારના 10 વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું. અત્યારે આપણે ખેડૂતને લાઇન ટુ લાઇન આપીએ છીએ 2 થી 3 બોરી. અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર, મગફળીની અંદર જરૂરિયાત છે, એટલે સરકારશ્રીને ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ પ્રમાણે અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં. એટલે સરકારશ્રીને આપશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારેમાં વધારે આપો એવી આપ સૌને વિનંતી છે.